નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા ખેતીના જે કાંઈ ઉત્પાદનો છે એને ખરીફ સિઝનનું ઉત્પાદન અને રવિ સિઝનનું ઉત્પાદન આ પ્રમાણે બે ભાગ પડે છે અને એ બંને જે ભાગો પડે છે એના દર વર્ષના સરકાર તરફથી ખરીદીના ટેકાના જે ભાવો જાહેર થાય છે જેને એમએસપી કહેવામાં આવે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ, અને એ દરેક સિઝનની પહેલા નક્કી થતા હોય છે। ખરીફ ઋતુના ખરીફની સિઝન પહેલા, રવિ ઋતુના રવિ પહેલા, એટલે કે રવિ સિઝનના ઓક્ટોબરમાં અને ખરીફના લગભગ જૂન મહિનામાં, મે અગર તો જૂન મહિનામાં। હવે જ્યારે એ ભાવ નક્કી થાય છે ત્યારે એને નક્કી કરવા માટે સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યો પાસેથી, દરેક રાજ્યના કૃષિ વિભાગ પાસેથી દરેક પાક જે ખરીફ ઋતુના કે રવિ ઋતુના હોય એ પાકોનો ખરેખર જે તે રાજ્યોનો સરેરાશ ખર્ચ અને એનો કેટલો ભાવ હોવો જોઈએ એની જે વિગતો કેન્દ્ર સરકાર મગાવે પોતે ભાવ નક્કી કરવાના આધારના રૂપમાં, ત્યારે દરેક રાજ્યો તરફથી એના જે ભાવ નક્કી કરવા માટેની ભલામણો જે જતી હોય છે એ ભલામણો આપણા ગુજરાત તરફથી આ વર્ષના એટલે કે વર્ષ 2024-25ના ખરીફ સિઝનના વાવેતરો કે અત્યારે જે આપણે વાવેતરો કર્યા છે અને એને માટેના જે ભાવો સરકારે નક્કી કર્યા જૂન મહિનામાં, એ નક્કી કરતી વખતે આપણી ગુજરાત સરકારે જે ચીજવસ્તુઓના ભાવોની ભલામણ કરીને કેન્દ્ર સરકારને મોકલી એ પૈકી 10 ચીજવસ્તુઓ કે જે આપણે ત્યાં ગુજરાતમાં એનો મુખ્ય વાવેતર છે અને મુખ્ય એનું ઉત્પાદન છે, એવી 10 ચીજોના જે ભાવો આપણી ગુજરાત સરકારે નક્કી કરી અને મોકલ્યા એ ભાવોને અને કેન્દ્ર સરકારે જાહેર કરેલા ભાવોને આપણે સરખાવવાનો આજે પ્રયાસ કરવો છે। એ પહેલા આપણે જાણી લઈએ કે રાજ્ય સરકાર જે ભાવો મોકલે છે, કેન્દ્ર સરકારને ભલામણ કરે છે, એ શેના આધારે કરે છે? તો રાજ્ય સરકાર પોતે પોતાના રાજ્યની અંદર જે કૃષિ યુનિવર્સિટીઓ ચલાવે છે એ કૃષિ યુનિવર્સિટીઓમાં જે પાકોનું વાવેતર થાય છે એ પાકોના વાવેતરના આધારે ખર્ચ એટલે કે પડતરના આંકડા રાજ્ય સરકારો નક્કી કરતી હોય છે। એટલે સરકારી તંત્રના, સરકારના જ ખેતરમાં થયેલા વાવેતર અને એના ખર્ચના ધોરણે રાજ્ય સરકારો આંકડાઓ નક્કી કરતી હોય છે અને એ આંકડાઓ નક્કી કરી અને કેન્દ્ર સરકારને ભલામણના રૂપમાં મોકલતી હોય છે। કેન્દ્ર સરકારને ગુજરાત સરકારે જે ભલામણ રૂપી આંકડાઓ મોકલ્યા આ વર્ષ માટેના, એની આપણે વિગત જોઈ લઈએ તો સૌથી પહેલા 10 પાકો પૈકી ડાંગરની ભાવ ભલામણ જે કેન્દ્ર સરકાર માટે ગુજરાત સરકારે કરી એ હતી 20 કિલોના 560 રૂપિયા। એની સામે કેન્દ્ર સરકારે જે એમએસપી જાહેર કરી એ રકમ છે 460 રૂપિયા, ફરક 100 રૂપિયાનો। રાજ્ય સરકારની ભલામણ કરતા સરકારે એક મણમાં 100 રૂપિયા કાપી નાખ્યા। બીજો ક્રમ બાજરીનો, બાજરી ગુજરાત સરકારની ભલામણ હતી 670 રૂપિયા 20 કિલો, કેન્દ્ર સરકારે જાહેર કર્યા ભાવ 525 રૂપિયા 20 કિલો, કાપી નાખ્યા રૂપિયા 145। જુવારનો ભાવ ગુજરાત સરકારે ભલામણ કરીને મોકલો 20 કિલોના 1100 એટલે કે 1100 રૂપિયા, કેન્દ્ર સરકારે આપ્યા 684 રૂપિયા, કાપી નાખ્યા 416 રૂપિયા। મગનો ગુજરાત સરકારે ભલામણ કરેલો ભાવ 20 કિલોના 1900 રૂપિયા, કેન્દ્ર સરકારે જાહેર કર્યા 1736 રૂપિયા, કાપી નાખ્યા 164 રૂપિયા। અડદનો ભાવ ગુજરાત સરકારે ભલામણ કરીને મોકલ્યો 1850 રૂપિયા, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 1480 રૂપિયા, કાપી નાખ્યા 370 રૂપિયા। મકાઈ ગુજરાત સરકારે ભલામણ કરીને મોકલ્યો ભાવ 900 રૂપિયા, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 445, કાપી નાખ્યા 455 રૂપિયા 20 કિલો। તુવેરનો ભાવ કેન્દ્ર સરકારને ગુજરાત સરકારે ભલામણ કરીને મોકલ્યો 1800 રૂપિયા એટલે કે 1800 રૂપિયા, કેન્દ્ર સરકારે જાહેર કર્યા 1510 રૂપિયા, કાપી નાખ્યા 290 રૂપિયા। તલનો ભાવ ગુજરાત સરકારે ભલામણ કરીને મોકલ્યો 2200 રૂપિયા 20 કિલોના, કેન્દ્ર સરકારે જાહેર કર્યા 1853 રૂપિયા, કાપી નાખ્યા 347 રૂપિયા। મગફળીનો ભાવ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને મોકલ્યો 20 કિલોના 1600 રૂપિયા, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 1356 રૂપિયા, કાપી નાખ્યા 244 રૂપિયા। કપાસનો ભાવ ગુજરાત સરકારે ભલામણ કરી અને મોકલ્યો
20 કિલોના 2000 રૂપિયા, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 1504 રૂપિયા, કાપી નાખ્યા 496 રૂપિયા. આ જે ભાવો ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ભલામણના રૂપમાં મોકલ્યા કે આ પ્રમાણે આ વર્ષમાં આ ચીજ વસ્તુઓના આ પ્રમાણેના ટેકાના ભાવ સરકારે નક્કી કરવા જોઈએ અને સરકારે ખરીદી કરવાની થાય તો આ ભાવથી ખરીદી કરવી જોઈએ. એ જે ભાવો સરકારે ગુજરાત સરકારે મોકલ્યા એ ગુજરાત સરકારે પોતાના ખેતીવાડી ફાર્મમાં જે ખર્ચ લાગે છે એના આધારે નક્કી કર્યા હોય છે અને એના આધારે સરકારે મોકલ્યા હોય છે. પણ દરેક રાજ્યોની સરકારોના મોકલેલા આંકડા ઉપર કેન્દ્ર સરકાર આવી રીતે કાપ મૂકી અને પોતાની રીતે ભાવો જાહેર કરતી હોય છે. સરકારોની વચ્ચે પણ એકબીજાની ઉપર આનો અર્થ તો આપણે એવો પણ કાઢી શકીએ કે એકબીજી સરકારો એકબીજા પર ભરોસો મૂકતી નથી ખર્ચના આંકડાઓની બાબતમાં અને જે તે વિસ્તારના ખેડૂતોને જે કાંઈ ભાવ અગર તો ભાવની નીતિ કેન્દ્ર સરકારે આપવાની છે એમાં રાજ્ય સરકારો તરફથી આવતી ભલામણો કે એના તરફથી આવતી સૂચનાઓ કેન્દ્ર સરકાર બહુ ગંભીરતાથી ક્યારેય ધ્યાનમાં લેતી નથી મિત્રો. અને ખેડૂતો પણ એવું કહેતા હોય છે કે સરકારને ખરેખર ખર્ચની ખબર નથી. વાસ્તવિકતા જે કાંઈ હોય ખર્ચની એનાથી સરકાર અજાણ હોય છે. હકીકતમાં એવું નથી હોતું. સરકાર ખર્ચ જાણતી જ હોય છે પણ છતાં ખેડૂતોનું ખિસ્સું કાપી લેવા માટે સરકાર પાસે ઘણી બધી ખાતરો હોય છે, એમાંથી એકાદી ખાતર સરકાર મૂકી અને ખેડૂતોનું ખિસ્સું કાયમ માટે કાપી લેતી હોય છે મિત્રો. તો આજના દિવસે એમએસપી કેવી રીતે તૈયાર થાય છે અને રાજ્યો તરફથી જતી ભલામણો અને કેન્દ્ર તરફથી જાહેર થતા એના ભાવો એની વચ્ચે જે તફાવતો હોય છે એ તફાવતોની ચર્ચા જ્યારે આપણે અહીંથી કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે, આ માહિતી પહોંચે એ આપ સૌની જવાબદારી સમજી અને આપ સૌ મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.